નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણી 30 દિવસીય સિરીઝ હતી એમાં ડે નંબર 17 પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે જોવાનું છે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન. ભાઈ, અંગ્રેજીમાં પોતાનો સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતના આપવું. સેલ્ફ એટલે પોતાના વિશે કેવી રીતના કેવું. જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યુમાં, કોઈ જોબના ઇન્ટરવ્યુમાં દેવા જાઓ ત્યારે પોતાના વિશે તમને બોલવાનું કે ભાઈ તમારા વિશે બોલો. ત્યારે તમારે શું બોલવાનું છે એને શું કહેવાય? સેલ્ફ ઇન્ટ્રોડક્શન કહેવાય. અને સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતે બોલવો સામેવાળી વ્યક્તિને એ તમને હું શીખડાવવાનું છું જોરદાર રીતે. અંગ્રેજીમાં તમારો પરિચય આપતા શીખો. ભાઈ, આ વિડીયો જોઈ લેશો એટલે તમને કોઈ દિવસ વાંધો નહીં આવે કે અંગ્રેજીમાં સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતને આપવું. હવે આપણે આગળ સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતને આપવો એની શરૂઆત કરીએ. પહેલા ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. એટલે આપણે સરસ મજાની રીતે આપણા વિડીયોની શરૂઆત કરી દે. વિદ્યાર્થી મિત્રો, સેલ્ફ ઇન્ટ્રોડક્શન. સેલ્ફ ઇન્ટ્રોડક્શન એટલે પોતાના વિશે કહેવાનું છે, એટલે પોતાનો ઇન્ટ્રોડક્શન કરવાનું છે. હવે સેલ્ફ ઇન્ટ્રોડક્શન અહીંયા લખેલું છે કે સરસ મજાની રીતે. હવે સેલ્ફ ઇન્ટ્રોડક્શનની ડેફિનેશન હું તમને કહી દઉં સરસ મજાની રીતે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શનની ડેફિનેશન શું છે. તો ધ્યાનથી સાંભળજો કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ દેવા જશો, ધ્યાનથી સાંભળજો. શું કીધું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ દેવા જશો કે પછી સામાન્ય રીતે વાતચીત દરમિયાન, શું કીધું ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યુ દેવા જાઓ અથવા તો સામાન્ય રીતે તમારા વિશે તમારે કોઈ વ્યક્તિને કેવું છે, રેડી, તમારા વિશે એને કેવું છે, બોલવા વાતચીત દરમિયાન તમે તમારા વિશે એને બોલવાનું છે કેવું છે, તો એ કેવું છે, શું શું તમે કહેશો એ વ્યક્તિને અથવા તો ઇન્ટરવ્યુમાં શું શું વસ્તુ કહેશો એને સેલ્ફ ઇન્ટ્રોડક્શન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. રેડી, આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ કે તમારા વિશે કોઈ વ્યક્તિને તમારે કેવું છે અથવા તો ઇન્ટરવ્યુમાં કોઈને કેવું છે એને શું કહેવાય? સેલ્ફ ઇન્ટ્રોડક્શન કહેવાય. શોર્ટ એન્ડ સ્વીટ. રેડી. હવે જે સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં થોડા ઘણા બધા પોઈન્ટ આવે. જે પોઈન્ટ છે કોમન છે એ આટલા તો તમારે બોલવા જ પડે સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં. એ કયા કયા પોઈન્ટ છે તો તે કેવી રીતે આપવું, મતલબ તે તો કેવી રીતના આપવું, એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતના આપવું તેના સ્ટેપ નેક્સ્ટ દર્શાવેલા છે. એ સ્ટેપ બાય સ્ટેપ 5, 6, 7, 8 જેવા સ્ટેપ છે. એ સ્ટેપ તમે પ્રમાણે ચાલો એટલે તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ. એ પ્રમાણે જ આપણે બોલવાનું થાય વિદ્યાર્થી મિત્રો. રેડી. હવે સ્ટેપ બાય સ્ટેપ સેલ્ફ ઇન્ટ્રોડક્શનના એક એક પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રેડી. પહેલું છે ગ્રીટ. ગ્રીટ એટલે શું થાય? અભિવાદન. અભિવાદન એટલે હું હમણાં નેક્સ્ટ તમને આગળ કહું જ છું. ગ્રીટ એટલે શું થાય? અભિવાદન. પછી તમારું નેમ, પછી પ્લેસ, ફેમિલી, ક્વોલિફિકેશન, વર્ક એક્સપિરિયન્સ અને પછી શું કે હોબીઝ અને પછી છેલ્લે શું હોય? એન્ડિંગ હોય. આટલી વસ્તુ તમારે તમારા સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં તમારે પહેલા કેવી પડે. સ્ટેપ બાય સ્ટેપ જેમ છે એ જ પ્રમાણે તમારે તમારો સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું. પહેલા ગ્રીટ એટલે તમારે અભિવાદન કરવાનું, પછી નેમ, પછી પ્લેસ, ફેમિલી, ક્વોલિફિકેશન, વર્ક એક્સપિરિયન્સ, હોબીઝ અને પછી છેલ્લે એન્ડિંગ કેવી રીતના કરો. એ તમામ પ્રકારની આપણે આ વસ્તુ આ વિડીયોમાં જોવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જેને પણ ભવિષ્યમાં ઇન્ટરવ્યુ આપવાનું છે અથવા તો કોઈને તમારા વિશે કંઈ કેવું છે તો ચોક્કસ આ વિડીયો જોશો એટલે તમને 100% બેનિફિટ મળશે કે સામેવાળી વ્યક્તિને આપણે પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતના આપીએ. રેડી. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલું છે ગ્રીટ. ગ્રીટ એટલે શું થાય? જો લખેલું છે ગ્રીટ એટલે શું થાય? અભિવાદન. હવે અભિવાદન એટલે શું? ધ્યાનથી સાંભળજો. અભિવાદન એટલે જે સમયે થયું હોય તે પ્રમાણે અભિવાદન કરવું. મતલબ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, એવી રીતના અભિવાદન કરવું. જ્યારે કોઈ તમે ઇન્ટરવ્યુ દેવા જઈ રહ્યા હોય, આમ સામે બધા જે સર બેઠા હોય તો એને ગુડ મોર્નિંગ સર, જો સવારનો સમય ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજનો સમય ગુડ ઇવનિંગ, એવી રીતે તમે બોલી શકો. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળજો કે પરંતુ ક્યારે હાય, હેલો, વોટ્સઅપ જ્યારે ઇન્ટરવ્યુ દેવા તમે જાઓ ને, ધ્યાનથી સાંભળજો. મહત્વનો ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટોપિક નહીં, મહત્વનો પોઈન્ટ આ છે. શું કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે હાય નહીં કહેવાનું, હેલો નહીં કહેવાનું, વોટ્સઅપ જેવા શબ્દોનો ઉપયોગ કરવો નહીં. પેલી આટલા તમારા ધ્યાનમાં રાખો કે હાય, હેલો, વોટ્સઅપ એવું કાંઈ કરવાનું નથી. તમારે ખાલી શું કરવાનું છે તો ધ્યાનથી સાંભળજો. તમારે ગુડ મોર્નિંગ, જો બપોર સુધી, સવારથી બપોર 12 વાગ્યા સુધીનો સમય તમે ઇન્ટરવ્યુ દેવા ગયા હો તો ગુડ મોર્નિંગ કહેવાનું. બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો જો સમયમાં તમે ઇન્ટરવ્યુ દેવા ગયા હોય તો ગુડ આફ્ટરનૂન કહેવાનું. અને સાંજના 5 વાગ્યા પછી તમે ઇન્ટરવ્યુ દેવા ગયા હોય તો શું કહેવાનું? ગુડ ઇવનિંગ કહેવાનું વિદ્યાર્થી મિત્રો. અને હાય, હેલો, વોટ્સઅપ આવા શબ્દોનો તો બિલકુલ
કોઈ દિવસ તમારે પ્રયોગ કરવાનો નથી. એ તમારે ધ્યાનમાં રાખવાનું. એ હાય હેલો ને વોટ્સઅપ નહીં, આવું ભાઈ ખોટી એવી વસ્તુ નહીં. જો ઓલું કે છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, પણ તમે જો તમારી ઇમ્પ્રેશન તમારે જાતે જ તમે ખરાબ કરી નાખશો તો હાય હેલો, હવે સામે તમારાથી સર મોટા બેટો હાય હેલો વોટ્સઅપ, પણ એને ન કહેવાય. તમારા મિત્રો હોય ને તમે આવું કહી શકો હાય હેલો વોટ્સઅપ કેમ છો મજામાં. તો જ્યારે સામે કોઈ સર ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે તમે ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ આવી રીતના તમે ગ્રીટ એટલે કે અભિવાદન કરી શકો છો, નહીં કે હાય હેલો ને વોટ્સઅપ કરી. હે પેલું સ્ટેપ આ છે વિદ્યાર્થી મિત્રો કે આવી રીતના તમારે કરવું. હે પેલું હે મતલબ ગુડ મોર્નિંગ એ બધું કેવું. બીજું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો, હવે આવું બધું જે છે ને જોરદારની રીતે બધું એક્સપ્લેનેશન ક્યાં કરેલું છે તો કે આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં આખો સેલ્ફ ઇન્ટ્રોડક્શન પોતાનો કેવી રીતના આપવું હે રાઈટ કરીને આપેલું છે. તો આપણી આ દેવ સત્ય ગ્રામર બુક છે જેની પ્રાઇસ છે 349 રૂપિયા. કેટલી? 349 રૂપિયા પ્રાઇસ છે. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક. 35 જેટલા ટોપિક આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. ગ્રામર છે, સ્પેલિંગ છે, સ્પેલિંગના રૂલ છે, બધું જ આ બુકમાં આપેલું છે. તો આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. આ જે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપણે આવી છે એ તો આમાં જોરદારની રીતે લખીને આપેલું છે, તો બુકનો ઓર્ડર આપી દેજો સરસ મજાની રીતે. હવે આપણું જે સ્ટેપ નંબર 2 હતું શું હતું કે નેમ. તમારું નામ હવે કઈ રે જો ઘણા બધા રીતે નામ કહેતા હોય પણ પ્રોપર હવે તમે જાણી લો કે જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે પ્રોપર તમે તમારું નામ કેવી રીતના બોલવું. એ પાછું અંગ્રેજીમાં તો બોલવાનું છે તમને ખબર છે, ગુજરાતીમાં તો હાલે નહીં. તો તમારું નામ એને બધું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો એટલે બધાને તમારી જે વસ્તુ છે બધી એને સામેવાળા વ્યક્તિને તમારે કેવી જ પડશે, પણ કેવી રીતના કરવી એની એક ટ્રીક હોય. ટ્રીક એટલે એ પ્રમાણે જ કહેવાનું, અલગ અલગ રીતને કહેવાનું હોય નહીં. જો નામ જે ગ્રીટ બાદ મતલબ અભિવાદન બાદ તમારે શું કરવાનું કે તમારું નામ કહેવાનું છે, જે નીચે પૈકી કોઈ એક રીતે તમે કહી શકો. પરંતુ ધ્યાનથી સાંભળજો, અહીંયા પણ એક હું સ્ટાર મારું છું આ પોઈન્ટ ઉપર. પરંતુ શું કીધું કે માય સેલ્ફ થી ક્યારે નામ કહેવું નહીં, એ ખોટી રીત છે. ઘણા બધા કહેતા માય સેલ્ફ આ, માય સેલ્ફ તે, માય સેલ્ફ ફલાણા ભાઈ. તો માય સેલ્ફ થી તમારું નામ કોઈ દિવસ બોલવાનું એ શું છે? ખોટી રીત છે. એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ, તમે ધીસ ઇઝ મારું નામ ડાભી ધર્મેશ, ધીસ ઇઝ ડાભી ધર્મેશ, અથવા તો ધીસ ઇઝ ધર્મેશ ડાભી, એવી રીતના તમે બોલી શકો. અથવા તો આઈ એમ ધર્મેશ ડાભી, માય સેલ્ફ ધર્મેશ ડાભી. ધ્યાનથી સાંભળજો, માય સેલ્ફ ધર્મેશ, માય સેલ્ફ ધર્મેશ ડાભી. આવી રીતના તમે બિલકુલ ના બોલી શકો ભાઈ, તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે. માય સેલ્ફ તમે કોઈ દિવસ પ્રયોગ કરી શકો ને, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ. અને માય નેમ ઇઝ ધર્મેશ ડાભી એવી રીતના તમે બોલી શકો. માય નેમ ઇઝ ધર્મેશ ડાભી આવી રીતના તમે બોલી શકો. જો અહીં લખેલું છે એક્ઝામ્પલ તરીકે આ બધું ધીસ ઇઝ ધર્મેશ ડાભી એવી રીતના તમે બોલી શકો. પછી માય સેલ્ફ ધર્મેશ ડાભી એવી રીતના તમે કોઈ દિવસ બોલી ના શકો. ચોકડી મારી છે. આઈ એમ ધર્મેશ ડાભી બોલી શકો. માય નેમ ઇઝ ધર્મેશ ડાભી એવી રીતના તમે બોલી શકો. 3 રીતથી તમે ભાઈ તમારું નામ બોલી શકો છો. એ 3 રીત કઈ છે તો કે પેલી આ છે કે ધીસ ઇઝ ધર્મેશ ડાભી, એટલે ધીસ ઇઝ ને તમારું જે નામ હોય તમે લખી શકો. મારું નામ ધર્મેશ ડાભી છે તો ધીસ ઇઝ ધર્મેશ ડાભી એવી રીતના હું બોલી શકું. બીજું શું છે કે આઈ એમ ધર્મેશ ડાભી, તો આઈ એમ છે અહીંયા પછી તમારું નામ તમે મૂકી શકો છો. પછી માય નેમ ઇઝ ધર્મેશ ડાભી, મારું નામ ધર્મેશ ડાભી છે, તો તમારું નામ શું છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. આ 3 રીતમાં તમને જે મજા આવે એ રીતથી તમે કમેન્ટ સેક્શનમાં તમારું નામ કમેન્ટ ચોક્કસથી કરજો, અવશ્ય કરજો. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે કે માય સેલ્ફ ધર્મેશ ડાભી, માય સેલ્ફ ફલાણા ભાઈ ગમે એ હોય, માય સેલ્ફ થી તમારું નામ કોઈ દિવસ કહેવું નહીં. એક આ ટોપિક મતલબ આ એક બાબત છે કે માય સેલ્ફ થી તમારું ઇન્ટ્રોડક્શન તમારે કોઈ દિવસ આપવાનું. આ હતી આપણી બીજું ઇન્ટ્રોડક્શનમાં જે બાબતો 8 હતી એમાંથી 2 આપણે બાબત જોઈ લીધી. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે? પ્લેસ. પ્લેસ મતલબ કે તમે કઈ જગ્યાએ રહો છો, તમે કઈ જગ્યાએથી બિલોંગ કરો છો, તમારું જગ્યાનું ફ્રોમ કયું છે, તો એ તમારે હવે એને કહેવાનું છે પ્લેસ. કે તમારું નામ જણાવ્યું, તમારું નામ જણાવ્યા બાદ તમારે શું કહેવાનું કે તમે ક્યાંથી આવો છો, મતલબ કે તમે ક્યાં રહો છો એ કહેવાનું છે. તો તેની માટે નીચેના વાક્યોમાંથી કોઈ પણ એક વાક્યનો ઉપયોગ તમે કરી શકો છો. મેં 2 નીચે વાક્ય આપ્યા એમાં તમે કોઈ પણ એક ઉપયોગ કરો. માની લો કે હું રાજકોટ રહું છું, હું રાજકોટ રહું છું તો આઈ એમ બિલોંગ ટુ રાજકોટ હું કહી શકું.
તમે અમદાવાદ હોય તો આઈ એમ બિલોંગ ટુ અમદાવાદ. મુંબઈ તમે ગમે એ બોલી શકો. તમે જ્યાંથી હોય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. કેવી રીતના હું તમને કહું કે આઈ એમ ફ્રોમ રાજકોટ, હું રાજકોટથી છું, આઈ એમ ફ્રોમ રાજકોટ. રેડી? એક્ઝામ્પલ અહીંયા આપેલા છે કે આઈ એમ બિલોંગ ટુ, જો આટલું તો કોમન છે, આઈ એમ બિલોંગ ટુ પછી રાજકોટ, ખાલી જગ્યામાં હું રાજકોટથી એટલે મેં રાજકોટ લખ્યું. તમે જ્યાંથી હોય એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. રેડી? પછી આઈ એમ ફ્રોમ રાજકોટ તો આઈ એમ ફ્રોમ રાજકોટ. તમે જ્યાંથી હોય આઈ એમ ફ્રોમ કરીને પણ કમેન્ટ કરજો. વિડીયોમાં જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આવી રીતના પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું હોય એ તમને ખબર જ છે. હવે કોઈ દિવસ ભૂલાશે નહીં. હવે કોઈ દિવસ તમે ઇન્ટરવ્યુ દેવા જશો ને ચોક્કસ 100% તમને ઇન્ટરવ્યુ આપી શકશો ગમે એની સામે, પણ કોન્ફિડન્સ તમારો હોવો જોઈએ. સામેવાળી વ્યક્તિ ભલે ગમે એ હોય પણ તમારો બોલવાનો કોન્ફિડન્સ જોરદારની રીતે હોવો જોઈએ. મતલબ આમ મટકું ન મારવું જોઈએ. ઓલાને એમ થાય કે ભાઈ ના ડર્યા વગર, બીક લાગ્યા વગર આ બોલી શકે છે. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે? ફેમિલી. હવે શું થઈ ગયું કે પ્લેસ જગ્યાનું થઈ ગયું. પછી તમારી ફેમિલી વિશે પણ તમે એને કહી શકો છો. ફેમિલી વિશે પણ તમે કહી શકો છો. અહીં અપાર્ટ ફ્રોમ એટલે કે તે સિવાય. તે સિવાય એટલે જે આપણું તો આપણે પોતે કહી દીધું. હવે આપણા ફેમિલીનું જે કહેવાનું છે એના માટે અપાર્ટ ફ્રોમનો યુઝ થાય છે. તો ઇન માય ફેમિલી અપાર્ટ ફ્રોમ, એના સિવાય પછી મારે શું છે તો માય પેરેન્ટ્સ આઈ હેવ. પછી તમે તમારી પાસે જે જે હોય તમે બોલી શકો. એક્ઝામ્પલ તરીકે ઇન માય ફેમિલી અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ એટલે મારા મમ્મી પપ્પા છે, પેરેન્ટ્સ એટલે મારા મમ્મી પપ્પા. એન્ડ આઈ હેવ એન્ડ એલ્ડર બ્રધર એન્ડ યંગર સિસ્ટર, મારે એક બહેન એક ભાઈ છે. તમે એવી રીતના બોલી શકો. રેડી? તો આ તમારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ જેવું હોય. તમારી પાસે ભાઈ હોય, બહેન હોય, કાકા માસા, એટલું બધું તો ન કહેવાનું હોય. મમ્મી પપ્પા, ભાઈ ને બહેન એટલું જ તમારે કહેવાનું હોય. પછી મારે એક કાકા છે આઈ હેવ અંકલ, મારે એક માસી છે આઈ હેવ આંટ. એટલે ભાઈ એટલું બધું તારે આખા ફેમિલી, બહુ મોટી ફેમિલી, બધાનું કઈ ન કહેવાનું હોય. રેડી? તો તમારે ખાલી તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન હોય તો એ એટલું વસ્તુ તમારે કહેવાનું હોય. તમારું ફેમિલીમાં કોણ કોણ છે એટલું વસ્તુ તમારે કહેવાની થાય. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે શું છે નેક્સ્ટ કે ક્વોલિફિકેશન. તમારે ક્વોલિફિકેશન શું છે? શું છે ક્વોલિફિકેશન? તમે શું અભ્યાસ કરેલો છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે આ વસ્તુ તમારે કેવી જોઈએ. 100% ક્વોલિફિકેશન તમારા શું છે એ તમારે કેવા જ જોઈએ વિદ્યાર્થી. હવે શું છે ક્વોલિફિકેશન? શું કહે છે ધ્યાનથી સાંભળજો કે તમે શું અભ્યાસ કર્યો છે અથવા તો શું અભ્યાસ કરી રહ્યા છો. તો તમે શું અભ્યાસ કર્યો છે તો તમે હાલમાં તો શું અભ્યાસ કરી રહ્યા છો એ તમારે કહેવાનું છે. જણાવવા માટે નીચેના વાક્યોનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈને મતલબ પ્રોપર બધું ભણી લીધું પછી કોઈ ઇન્ટરવ્યુ દેવાય જાય તો મતલબ તે અભ્યાસ કર્યો હોય, જે અભ્યાસ કર્યો એ ક્યો, અથવા તો કોઈને બહુ જરૂર હોય તો ચાલુ અભ્યાસ છે મતલબ ઇન્ટરવ્યુ દેવા જાય. ભણતા હોય સાઈડમાં અને જોબ પણ કરતા હોય, એવી પણ ઘણા બધાને પોઝિશન હોય. રેડી? તો એવી રીતે તમે શું અભ્યાસ કર્યો હોય અને તમે શું અભ્યાસ કરી રહ્યા છો હાલમાં. એટલે બે તમે એ કન્ડિશનના આધારે આપણે આ ઘણા બધા સેન્ટેન્સો અહીંયા આપણે લખેલા છે. તો તમે શું અભ્યાસ કરો? આઈ એમ ઇન. જો આઈ એમ ઇન, જો 10માં હોય તો 10. આઈ એમ ઇન, આપણે એમ કહ્યું આઈ એમ ઇન ક્લાસ 10. 11 હોય તો 11, 12 હોય તો 12. આવી રીતના તમે બોલી શકો. આઈ એમ ઇન 10th ક્લાસ. આઈ એમ ઇન 10th ક્લાસ. આવી રીતે પણ તમે બોલી શકો. આઈ એમ ગ્રેજ્યુએટ એન્ડ આઈ એમ પોસ્ટ ગ્રેજ્યુએટ. એવી રીતે પણ તમે બોલી શકો છો. આઈ એમ પરસ્યુરિંગ બીએસસી. તમે ગમે એ બોલી શકો. અથવા તો બીકોમ 3rd year. એવી રીતના તમે બોલી શકો. આઈ એમ ઇન, તમે ગમે એ પછી બોલી શકો. આઈ એમ ઇન બીકોમ 3rd year. આવી રીતે તમે જે હોય એ આવી રીતના આટલા સ્ટેપમાંથી તમે ગમે એ રીતને તમે પોતાનું ક્વોલિફિકેશન, તમારું એજ્યુકેશન સામેવાળી વ્યક્તિને તમે બતાવી શકો છો. એટલે આટલું તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની. રેડી? શું આઈ એમ ઇન ક્લાસ 10 એવી રીતે તમે બોલી શકો. અથવા તો આઈ એમ ઇન ક્લાસ 10th આવી રીતના 11th 12th અથવા તો એવી રીતના બોલી શકો. આઈ એમ ગ્રેજ્યુએટ. આવી રીતે તમે જો ગ્રેજ્યુએટ તમે થઈ ગયા હોય તો આઈ એમ ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ એવી રીતના બે બોલી શકો. પછી આઈ એમ પરસ્યુઇંગ મતલબ બીએસસી ગમે તમે બોલી શકો. અથવા તો આઈ એમ ઇન બીકોમ 3rd year એવી રીતને પણ તમે બોલી શકો. તમને જે મજા આવે એ બોલી શકો. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આપેલું છે, ઘણા બધા એક્ઝામ્પલ મેં આપેલા, સ્ટાર મારું છું. તો કે આઈ એમ ઇન ક્લાસ 10. પહેલા તમે આવું બોલું, આઈ એમ ઇન
ક્લાસ 10 એવી રીતના તમે બોલી શકો. બીજું શું છે, આઈ એમ ઇન 10th ક્લાસ, આવી રીતના 10th ક્લાસ કરીને તમે બોલી શકો. પછી આઈ એમ ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ, એ તો અહીંયા સેમ નેમ સેમ છે. આઈ એમ પરસ્યુઇંગ બીએસસી, આઈ એમ ઇન બીકોમ 3rd year, એવી રીતના પણ તમે બોલી શકો. આઈ હેવ કમ્પ્લીટેડ બાર્થ ફ્રોમ, જો અહીંયા શું કે અભ્યાસ કર્યો, મતલબ અભ્યાસ કરવાની ક્રિયા શું કરી નાખી, આપણે પૂરી કરી નાખી. એવું તમારે કેવું છે, આઈ હેવ કમ્પ્લીટેડ એટલે મેં પૂરું કરી નાખ્યું છે. કોઈ ક્રિયા વર્તમાનમાં તમે પૂરી કરી લીધી છે, ધ્યાનથી સાંભળજો, કોઈ ક્રિયા વર્તમાન સમયમાં તમે પૂરી કરી લીધી છે તો એ કાળને આપણે પૂર્ણ વર્તમાન કાળ તરીકે દર્શાવી, અને એ દર્શાવવો છે તો હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું V3 તમારે યુઝ કરવાનું થાય. તો અહીં જ કર્યું છે કે આઈ હેવ કમ્પ્લીટેડ. જો આઈ હેવ કમ્પ્લીટેડ, હેવ ની બાજુમાં V3 આવ્યું તો આઈ હેવ કમ્પ્લીટેડ એટલે શું થયું કે પૂર્ણ વર્તમાન કાળ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ છે. તો આઈ હેવ કમ્પ્લીટેડ 12th ફ્રોમ ગુજરાત બોર્ડ ઇન 2013, મતલબ મેં મારું મતલબ શું કે 12મું કમ્પ્લીટ કર્યું ગુજરાત બોર્ડમાં 2013માં. તમને ખબર પડી કે 2013માં મેં મારું 12મું કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ. કેટલામાં? તો કે 2013માં મેં મારું 12મું કમ્પ્લીટ કરી નાખ્યું. અથવા તો તમે ગમે બોલી શકો, અથવા તો એમ કહી શકો કે આઈ હેવ કમ્પ્લીટેડ, અથવા તો આઈ હેવ કમ્પ્લીટેડ, આવી રીતના તમે બોલી શકો. આઈ હેવ કમ્પ્લીટેડ 10th તમારે બોલવું હોય છે, 10th બોલું તો 10th ફ્રોમ ગુજરાત, શું ગુજરાત બોર્ડ ઇન 2000 કેટલા હોય? 13 છે તો આપણે 2 વર્ષ આગળ લઈ લ્યો, 2 વર્ષ આગળ લઈ કેટલા આવે? 2011 આવે, 2011 તમે બોલી શકો. પછી શું છે? આઈ હેવ કમ્પ્લીટેડ MSc ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018. શું કીધું કે આઈ હેવ કમ્પ્લીટેડ MSc ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018, એટલે મેં મારું MSc છે એ કમ્પ્લીટ કર્યું ક્યાં? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. ક્યારે? તો કે 2018માં. તો BSc ક્યારે કમ્પ્લીટ કર્યું ભાઈ તમે? તો આ BSc તમે ક્યારે કમ્પ્લીટ કર્યું? તો જો આ 2013માં તો BSc ચાલુ કર્યું, તો આપણે BSc મતલબ આ 12 પૂરું થયું તો 13, 14 ને 15, 16, તો તમે એવી રીતના બોલી શકો. જો શું? તો કે આઈ હેવ, ધ્યાનથી સાંભળજો, આઈ હેવ કમ્પ્લીટેડ BSc ફ્રોમ SAU સૌરાષ્ટ્ર UNI સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 છે, 2017, 2015, તો 2015માં આપણે કમ્પ્લીટ કર્યું. BSc 2015માં કમ્પ્લીટ કર્યું, 16, 17 ને 18, 2015માં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. રેડી? શું? તો કે BSc આપણે 2015માં કમ્પ્લીટ કરી નાખ્યું. ગમે તમે પછી બોલી શકો, તમે જ્યારે કમ્પ્લીટ કર્યું હોય ત્યારે તમારું બોલવાનું, સાચું બોલવાનું. રેડી? અને છેલ્લું શું છે? આઈ હેવ કમ્પ્લીટેડ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર, એટલે શું કીધું કે મેં પણ કમ્પ્લીટ કરી નાખ્યું ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર, એટલે આટલા મારા ક્વોલિફિકેશન, આટલી મારી પાસે આટલી ડિગ્રીઓ છે ભાઈ. શું છે? તો કે 10, જો ગમે તમે બોલી શકો, તમને મજા આવી તમે બોલી શકો, પણ તમારું સાચું કહેવાનું. આટલા સ્ટેપ મેં આપેલા છે, તમારામાંથી આમાં જે તમને લાગુ પડતું હોય એ સાચું સ્ટેપ તમારે કહેવાનું છે ભાઈ. સાચું સ્ટેપ કરવાનું છે. શું? તો આઈ એમ ઇન ક્લાસ 10, આઈ એમ ઇન 10th, અથવા તો આઈ એમ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો ગ્રેજ્યુએટ, આઈ એમ પરસ્યુઇંગ BSc, આઈ એમ ઇન બીકોમ 3rd year અથવા તો આઈ એમ BSc 3rd year, આઈ એમ પછી MCom 3rd year, સોરી MCom માં ન આવે, બીકોમ 3rd year, ગમે એ રીતને બોલી શકો. આઈ હેવ કમ્પ્લીટેડ 12th ફ્રોમ ગુજરાત બોર્ડ ઇન 2013, તમે જ્યારે કર્યું હોય ત્યારે તમે બોલી શકો. પછી આઈ હેવ કમ્પ્લીટેડ MSc ફોર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018, તમે જ્યારે કર્યું ત્યારે તમે બોલી શકો. પછી આઈ હેવ કમ્પ્લીટેડ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર, તમે જ્યારે કમ્પ્લીટ કર્યું ત્યારે તમે બોલી શકો છો. રેડી? આટલી તમને ખબર પડી. હવે નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શું છે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા અંગ્રેજી શીખવા માટેના વન ઓફ ધ બેસ્ટ કોર્સિસ તમારા માટે લઈને આવેલો છું કે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. શું છે? લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે આપણો. આ કોર્સમાં તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળજો. આ કોર્સમાં તમને લાઈવ કોર્સ છે ભાઈ, લાઈવ કોર્સ. અને લાઈવ ક્યારે મળશે? કે દર શુક્રવારે રાતે 9 વાગે લાઈવ લેક્ચર મળશે. રેડી? કન્ફર્મ છે. અને ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે સ્ટેપ બાય સ્ટેપ. આખો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જવાનો છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, રીડિંગના બધા તમામ પ્રકારના વિડીયો લેક્ચર તમને અહીંયા
મળી જવાના છે. અને વધારે પ્રેક્ટિસ માટેની હોય 7000 સેન્ટેન્સની પીડીએફ પર લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસ પણ તમે કરી શકશો. અને કાંઈક તમને ઇન્ફોર્મેશન જોઈએ તો વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જવાનું છે વિદ્યાર્થીઓ. જેની પ્રાઇસ રહેશે 1199 રૂપિયા પ્રાઇસ રહેશે. અને 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ શકશો. અને 1 વર્ષ સુધી તમને લાઈવ લેક્ચર મળશે એવરી ફ્રાઈડે. તો તમે પણ અમારી વિજય સર અને વિજય સરની ટીમ સાથે જોડાઈ જાઓ. જેની પ્રાઇસ છે 1199 રૂપિયા. અને સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એ પણ લાઈવ કોર્સ છે. પણ એમાં લાઈવ ક્યારે આવશે કે દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી બધું સેમ છે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ 7000 બધું સેમ જ છે. જેની પ્રાઇસ રહેશે 999 રૂપિયા. આની પણ વેલિડિટી 1 વર્ષની રહેશે. અને ત્રીજો કોર્સ છે ભાઈ કે જેના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભાઈ અમને લાઈવ લેક્ચર અટેન્ડ થતા નથી, અમારે ઓનલી ને ઓનલી રેકોર્ડેડ કોર્સ જોઈએ છે સાહેબ, તો અમને ઈ કોર્સ આપો. તો ભાઈ એના માટે પણ સોલ્યુશન છે. ઓનલી ને ઓનલી રેકોર્ડેડ કોર્સ છે. જેની પ્રાઇસ રહેશે 749 રૂપિયા. આ નંબર દેખાય 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો ભાઈ. અને તમને જે મજા આવી કોર્સ પરચેસ કરો. અને ભાઈ હવે અંગ્રેજી બોલવા લાગી જાઓ. હવે તમારે ભાઈ નોકરી કરવાની છે, જોબ કરવાની છે, તો પોતાનો બિઝનેસ સેટઅપ કરવો છે, એ ગમે એ વસ્તુ કરવી છે, તો અંગ્રેજી વગર બધું અશક્ય છે ભવિષ્યના સમયમાં. તો ભાઈ આ કોર્સીસ પરચેસ કરો અને અંગ્રેજી શીખવા લાગી જાઓ. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરીને ભાઈ તમારું અંગ્રેજી ચાક્કા જેવું બનાવો. કેવું ચાક્કા જેવું બનાવો. નંબર અથવા તો આ નંબર ઉપર કોલ કરીને પણ તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આપણે આગળ વધીએ કે વર્ક એક્સપિરિયન્સ. હવે જો તમે આને હવે જ્યારે ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે તમારો વર્ક એક્સપિરિયન્સ પણ તમારે કહેવાનો હોય. જો તમે તમારો કાંઈ એક્સપિરિયન્સ હોય તો ના પાડવાનો, તમારે હોય તો ક્યાં તમે કામ કર્યું છે પહેલા અને શું તમે કામ કર્યું છે એ તમારે વર્ક એક્સપિરિયન્સમાં તમારે કહેવાનું. કે ત્યારબાદ તમારો અનુભવ વિશે તમારે જણાવવાનું છે. નીચેના વાક્યનો ઉપયોગ કરી શકાય. અને જો તમે હજી પણ એક જગ્યાએ કામ ન કર્યું, જો ધ્યાનથી મેં સાંભળ્યું કે હજી પણ તમે એક જગ્યાએ કામ ન કર્યું તો આઈ એમ ફ્રેશર કહી શકાય. જે તમે વિદ્યાર્થી હોય કે કામ ન કર્યું હોય તો આઈ એમ ફ્રેશર લખવું. રેડી? મતલબ શું કે જો તમે કોઈ પણ જગ્યાએ કામ હજી સુધી કર્યું નથી, પહેલી વાર તમે હજી ઇન્ટરવ્યુ દેવા ગયા હોય તો તમે શું લખી શકો? આઈ એમ ફ્રેશર. એટલે મતલબ કે હજી સુધી મેં કઈ કામ કર્યું નથી. એ શું લખું તો આઈ એમ ફ્રેશર લખું. એક્ઝામ્પલ તરીકે I have 2 year work experience in pharmaceutical company. જો તમારો વર્ક ક્યાંય મતલબ આની પહેલાનો વર્ક એક્સપિરિયન્સ હોય, તમે કોઈ કંપનીમાં હોય, રેડી, તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય અને તમારે બીજી કોઈ કંપનીમાં જવું હોય તો તમે ત્યાંનો તમે એક્સપિરિયન્સ તમે અહીંયા તે ઇન્ટરવ્યુમાં શેર કરી શકો છો. કે આવી રીતના કે આઈ હેવ 2 year એક્સપિરિયન્સ ઇન ફાર્માસ્યુટિકલ કંપની અથવા તો 5 years. તમે જેટલા વર્ષનો તમારો એક્સપિરિયન્સ હોય એટલો તમે અહીંયા શેર કરી શકો છો. અથવા તો આઈ એમ ફ્રેશર એટલે ભાઈ હું ફ્રેશર એટલે મેં ક્યાંય જે કામ કર્યું નથી, હું અહીં પહેલો છું. હું અહીંયા પહેલો છું. આવી રીતના તમે બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો. રેડી? નેક્સ્ટ આપણું શું છે તો કે હોબીઝ. હવે તમારી હોબીઝ શું છે, તમારા શોખ શું છે, તમને શું શું શોખ છે એ પણ તમારે તમારા સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં ત્યાં કહેવું પડે કે મને આ વસ્તુનો શોખ છે. રેડી? તો શું છે કે પછી તમારા વિશે, તમારા શોખ વિશે લખી શકો છો કે શું કરવાનું તમને ગમે છે. તમારા શોખ વિશે તમને ત્યાં પણ કહી શકો તમને શું શું વસ્તુ કરવાનું ગમે છે. કોઈને ક્રિકેટ રમવું ગમતું હોય, મતલબ પ્લેઇંગનો શોખ હોય, કોકને રીડિંગનો હોય, કોકને સ્વિમિંગનો હોય, કોઈને લિસનિંગનો હોય. રેડી? કોઈને ફાઇટિંગનું હોય, મારા જેવાનું ફાઇટિંગનું હોય તો ફાઇટિંગનું અહીંયા ન કહેવાનું હોય. અરે ફાઇટિંગનું કોઈ કહેતા નહીં. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એવી રીતને શું કીધું કે પછી તમારા શોખ વિશે કહેવા માટે નીચેના પણ કોઈ એક વાક્યનો તમે ઉપયોગ કરી શકો છો. જો અહીંયા શું કીધું કે માય હોબીઝ આર, તમે કોઈ પણ ગમે એ તમે બોલી શકો છો. માય હોબીઝ આર રીડિંગ, પ્લેઇંગ ગેમ્સ, પેઇન્ટિંગ, લિસનિંગ, પછી મેકિંગ, તમે કઈ સારું વાનગી બનાવી શકો તો મેકિંગ પણ તમે લખી શકો. પેઇન્ટિંગ બોલી શકો, પછી કુકિંગ, મેકિંગ, ગમે તમે બોલી શકો. રેડી? તમને જે શોખ હોય, તમારે જે હોબીઝ હોય. પછી રાઇડિંગ, તમને કઈ રાઇડ કરવાનો હોય તો રાઇડિંગ, ડ્રાઇવિંગ. રેડી? તો તમને જે શોખ હોય, તમારા જે શોખ હોય, રીડિંગ પણ તમે કહી શકો. તમને જે શોખ હોય એ તમે ત્યાં શોખ કહી શકો છો. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, મને બહુ ક્રિકેટ બહુ ગમે છે, હું ક્રિકેટ કરું છું તો મને ક્રિકેટ ગમે છે. આઈ લાઈક ટુ ક્રિકેટ. આઈ લાઈક ટુ બોલી શકો આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ અથવા આઈ લાઈક ટુ બુક, મને બુક વાંચવાનો શોખ છે. રેડી? આઈ લાઈક ટુ પ્લે ગેમ, તમે એ પણ બોલી શકો છો.
ગમે તમને જે ગમતું હોય એ તમારી હોબીમાં તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ એન્ડ. હવે જ્યારે પણ આપણે ઇન્ટરવ્યુનો એન્ડ કરવા જઈ રહ્યા વિદ્યાર્થી મિત્રો, ત્યારે સરસ મજાનું સેન્ટેન્સ બોલી અને આપણે આપણા ઇન્ટરવ્યુનો એન્ડ કરવાનો, ધી એન્ડ કરવાનો થાય. પણ જો આપણે કોઈ કંપનીમાં અથવા તો કોઈને ઇન્ટરવ્યુ દેવા જતા હોય જોબ માટે, ત્યારે આ વસ્તુ કરવાનું. બાકી કોઈ વ્યક્તિને તમારો મતલબ કહેતા હોય ત્યારે ચાલે, બધું ચાલે, પણ પ્રોપર રીતે જો ઇન્ટરવ્યુ આપવું હોય તો આ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. શું છે કે એન્ડ. એન્ડ એટલે શું? છેલ્લે અંતમાં નીચેની લાઈન કહીને તમે તમારા ઇન્ટ્રોડક્શનને પૂર્ણ કરી શકો છો વિદ્યાર્થીઓ. શું કીધું? કે છેલ્લે આ જે લાઈન જો તમને કહું એ લાઈન કહીને તમે તમારા ઇન્ટ્રોડક્શનને વિરામ આપી શકો છો, તમારી વાણીને વિરામ આપી શકો, એટલે તમારા ઇન્ટ્રોડક્શનને પૂરું કરી શકો છો. શું એ વાક્ય છે? તો ધેટ્સ, અહીંયા સ્ટાર મારું છું, ધેટ્સ ઓલ અબાઉટ મી, થેન્ક યુ. શું કીધું? ધેટ્સ ઓલ અબાઉટ મી, થેન્ક યુ. રેડી? આટલું તમે સેન્ટેન્સ બોલી અને તમારા ઇન્ટ્રોડક્શનને તમે પૂર્ણ કરી શકો છો. હવે ઇન્ટ્રોડક્શનનો પેલો ગ્રીટ. ગ્રીટ એટલે શું? અભિવાદન કરું. બીજું શું હતું? નિયમ. ત્રીજું શું હતું? પછી કે હોબીઝ તમારું. પછી ફેમિલી બેકગ્રાઉન્ડ, નેમ. રેડી? તમે બોલી શકો છો. પછી વર્ક એક્સપિરિયન્સ, પછી ક્વોલિફિકેશન. બધું આટલું બધું ઘણા આ બધા રહ્યા શેમાં આવે તો કે સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં આવે. આટલી વસ્તુ તમારે પોતાના સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં તમારે વિદ્યાર્થી મિત્રો કહેવાની થાય, ચોક્કસ કહેવાની થાય. રેડી? અને ભાઈ, હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને વિજય નાક્યા જે આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો નથી કર્યું તો ખાસ કરીને આપણા ફેસબુક પેજ વિજય નાક્યાને ફોલો કરી દેજો. અને વિજય નાક્યા ગુરુ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો. ઘણી બધી પીડીએફો ત્યાં પણ શેર કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની આવડી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે ભવિષ્યમાં જો તમારે અંગ્રેજી શીખવું છે, પાકા પાયા ચાકા જેવું અંગ્રેજી શીખવું છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. કારણ કે આ ચેનલ તમને ભવિષ્યમાં જોરદારનું અંગ્રેજી શીખવાડશે, એ જવાબદારી મારી છે. અને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. એક લિંક આવશે સરસ મજાની, લિંક ઉપર ક્લિક કરશો, ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જજો. અને હા, આ સ્કેન કરીને જેમાં ફોલો કરો ને એમાં ફોલો કરી દેજો, જેમાં સબસ્ક્રાઇબ કરવાનું હોય એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું શું? સેલ્ફ ઇન્ટ્રોડક્શન. સરસ મજાની રીતે આપણે 30 દિવસીય સિરીઝમાં ડે નંબર 17 કમ્પ્લીટ કરીએ. સરસ મજાની રીતે આવી રીતના તમારું પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમે આપી શકો. કોઈ કંપનીમાં કોઈ જોબ ઇન્ટરવ્યુ દેવામાં અથવા તો કોઈ વ્યક્તિને તમારે પોતાના વિશે તમારી સેલ્ફ કેવી છે, સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમારે કેવું છે, પોતાનો પરિચય આપવો છે, તો તમે આવી રીતના તમે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.